જય માં દશામાં. શ્રાવણ માસના અમાસના દિવસે ઘણી સ્ત્રીઓ દશામાનું વ્રત કર્યું હોવાથી તે નદીને નાહવા જવા લાગી. આ સ્ત્રીઓને નદીઓ નાહતા અને પૂજા કરતી હતી. નદીના કાંઠે રાજાનો મહેલ હતો. રાજા અને રાણી ઝરૂખામાંથી બધી સ્ત્રીઓને નાહીને પૂજા કરતી જોઈ દાસીને કહ્યું, જા આ બહેનોને પૂછી આવ કે તમે કયું વ્રત કરો છો. દાસી નદી કાંઠે આવીને કહેવા લાગી, બહેનો તમે કયું વ્રત કરો છો? એક બહેન બોલી, અમે દશામાનું વ્રત કરીએ છીએ. એ વ્રતની વિધિ મને કહો. ત્યારે બીજી સ્ત્રી બોલી, 10 સૂતરના તાંતણા લેવા, તેને 10 ગાંઠો વાળવી અને દોરાનું કંકુ લગાવી દોરો હાથે અને કળશે બાંધી લેવો. એક માટીની સાંઢણી બનાવી તેની સ્થાપના કરવી, દશામાના નામનો દીવો કરી પ્રાર્થના કરવી અને 10 દિવસના નકોડા ઉપવાસ કરવા અથવા એક ટાણું ભોજન કરવું. દાસીએ મહેલે આવી રાણીની બધી વાત કરી. પછી જ્યારે રાત્રે રાજા ઘેર આવ્યા એટલે રાણીએ રાજાને પૂછ્યું કે હું દશામાનું વ્રત કરું? ત્યારે રાજાએ પૂછ્યું કે દશામાનું વ્રત કરવાથી શું લાભ થાય છે? ત્યારે રાણીએ કહ્યું, નિર્ધનને ધન મળે છે, પુત્ર પરિવાર વધે છે, સુખ શાંતિ અને સંતોષ મળે છે. આ રીતે વ્રત કરનાર દરેક મનોકામના પૂરી થાય છે. ત્યારે રાજા અભિમાનને છલકાઈ બોલે છે, મારે ધન દોલત રાજપાટ હાથી ઘોડા પુત્ર પરિવાર બધું જ છે. મારે ત્યાં કશું કમી નથી, તેથી વ્રત કરવું નથી. આ સાંભળી રાણી ખૂબ જ ગુસ્સે આવ્યો અને રિસાઈને ખાધા પીધા વગર પોતાના સ્વયંખંડમાં જઈને સૂઈ ગયા. આ બાજુ રાજા ઉપર દશામાં ક્રોધિત થયા. રાતે દશામાં આવીને તેના આખા રાજમહેલમાં ફરી વળ્યા. આથી સવારમાં રાજ્યમાં આંધૂત થવા માંડી. તિજોરી અંકે પૈસો ન મળે, કોઠારમાં જોવા ગયા તો અન્નનો એક કણ ન મળે. આ બધી વાત આખા નગરમાં ફેલાતા પ્રજાને કહેવા લાગ્યા, હે રાજા, તમે નગરી છોડીને ચાલ્યા જાઓ. તમારા ઉપર દેવીનો ક્રોધ ઉતર્યો છે, તેથી તમારા માથે ખરાબ દશા બેઠી છે. આ સાંભળીને રાજા રાણી બંને પુત્રોને લઈને નગર છોડી ચાલી નીકળ્યા. નગરની બહાર બગીચાઓથી આરામ કરવા બેઠા. બગીચો સુકાઈ ગયો. ત્યારે રાણી કહે છે, આપણી દશા ખરાબ છે તો આપણે જ્યાં જઈએ ત્યાં અહીં જ થશે, માટે અહીંથી ચાલી નીકળો. રસ્તામાં બંને કુંવરો કહેવા લાગ્યા, અમને તો ભૂખ લાગી છે. પણ રાણી તેમને સમજાવી રાખે છે. એટલામાં એક ગામમાં બેનપણીનું ઘર આવતા બંને કુંવરને લઈ બેનપણીના ઘરે જઈને કહે છે, જરા મને બંને બાળકોને ખાવાનું આપને, આ બંનેને ખૂબ જ ભૂખ લાગી છે. ત્યારે તેની બેનપણી રાણી કહે છે, જા, હું તો તને ઓળખતી પણ નથી અને મારા ઘરે તું ખાવા આવે છે. આથી રાણીને ખૂબ જ દુઃખ થયું અને પછી તેઓ ત્યાંથી આગળ ચાલી નીકળ્યા. રસ્તામાં બંને કુંવર તરસ લાગી એટલે વાવ આવતા રાણીએ બંને કુંવરને લઈને પાણી પીવડાવવા જાય છે. ત્યાં તો દશામાં અદૃશ્ય રૂપે તેના બંને બાળકોને પાણીમાં ખેંચી લીધા. આથી રાણી રડતી રડતી રાજા પાસે આવી અને કહ્યું, આપણા બંને બાળકો વાવમાં પડી ગયા છે. આથી રાજા કહે છે, કલ્પાત ના કરશો, એ તો જેના હતા તેણે લઈ લીધા. ત્યારથી તેઓ આગળ વધી ચાલી નીકળ્યા. એવામાં રાજાને બહેનનું ગામ આવ્યું. ત્યારે રાજા કહ્યું કે આ તો મારી બહેનનું ગામ છે, તેને મળ્યા વગર કેમ જવાય? ગામમાં પંખાડી સાથે કહેવડાવ્યું કે તમારા ભાઈ ભાભી તમને મળવા આવ્યા છે. ત્યારે બહેને વિચાર આવ્યો કે ભાઈની દશા ખરાબ હોવાથી નહીંતર મારા ભાઈ હાથી ઘોડા પાલખી સાથે આવત. ચોક્કસ તેમની દશા ખરાબ હોવી જોઈએ. તેથી તમે કંકાલ સાથે સુખડી અને સોનાનું સાંકડું માટલીમાં મૂકી ભાઈ જ્યાં બેઠા હતા ત્યાં મોકલાવ્યું. પરંતુ જ્યારે રાજાને માટલી ખોલી તો સુખડીના કોલસા થઈ ગયા અને સોનાનું સાંકડું સાપ બની ગયું. ત્યારે રાજાને વિચારે છે કે માં જણી બેનને કોઈ દિવસ ભાઈને મારી નાખવા માટે રાજી ન હોય, ચોક્કસ મારી દશાનું પરિણામ છે. તેથી રાજાએ માટલી ત્યાં જ જમીનમાં દાટી અને આગળ ચાલી નીકળ્યા. આગળ જતાં એક નદીના કાંઠે એક ખેડૂતના વાડામાં ખૂબ જ તરબૂચ થયા હતા. રાણીએ કહ્યું, ભાઈ અમને એક તરબૂચ ખાવા આપો તો સારું. ખેડૂતને દયા આવી, તેણે રાણીને તરબૂચ આપ્યું. પણ રાજાએ રાણીને સૂર્યાસ્તમ્ય પછી ન જમવાનો નિયમ હોવાથી તેઓ તરબૂચ ત્યાં જ મૂકીને સૂઈ ગયા. ત્યાં તો બાજુમાં ગામમાં રાજાનો કુંવર રિસાઈને નાસી ગયો હતો. તેથી તેના સૈનિક કુંવરને ખોળતા ત્યાં આવ્યા. હવે રાજા રાણી પોતાની બાજુમાં જે તરબૂચ મૂકીને સૂતા હતા તેની દશાના પ્રતાપે ખોવાયેલા કુંવરનું મસ્તક બની ગયું. તે જોતા સૈનિકો રાજા રાણીને અપરાધી ગણીને ખૂબ જ માર માર્યો. પછી તેમણે દોરડાથી બાંધીને પોતાના રાજા પાસે રાજમહેલમાં લઈ ગયા. પછી ત્યાં રાજા પોતાના કુંવરના મસ્તક જોઈ ખૂબ જ ગુસ્સે થયા અને બંનેને પોતાના પુત્રના હત્યારા ગણીને જેલમાં પૂરી દીધા. આવી રીતે દશામાના વ્રતનું અપમાન કરવાથી મહેલમાં રહેનારા જેલમાં રહેવા લાગ્યા. અને કરતાં બીજો વર્ષનો શ્રાવણ માસ આવતા રાણીના મનમાં થયું કે મારા પતિને દશામાનું વ્રતનું અપમાન કર્યું હતું
તેથી માતાજી ઉઠ્યા છે, માટે આપણે દશામાનું વ્રત કરવા નિર્ણય કર્યો. રાણીએ દશામાનું વ્રત ખૂબ જ શ્રદ્ધાપૂર્વક કર્યું અને જેલ ઉપરી ખૂબ જ દયાળુ હોવાથી તેની પાસે વ્રતની ઉજવણી કરવાની બધી જ સામગ્રી મંગાવી અને સગવડતા પણ કરાવી. ઉપરને રાણી ઉપર દયા આવવાની તેનું કામ કરી આપ્યું. વ્રતના ઉજવણા વખતે 10 મુઠ્ઠી ઘઉં ભડાવી તેની લાપસી બનાવી, સર્વને પ્રસાદી આપી, પોતે પણ પ્રસાદી લીધો અને માતાજીની સાંડળી નદીમાં પધરાવી. આ પ્રસાદ રાજાએ પણ ખાધો હતો. તેથી દશામાએ તેમની દશા નાખવાનો વિચાર કર્યો. પછી રાજાને દશામાના સપનામાં આવ્યા અને કહ્યું, હે રાજન, જેમને તે જેલમાં પૂર્યા છે તે તારા કરતાં મોટા રાજ્યના રાજા છે. તેણે પણ તારા પુત્રની હત્યા નથી કરી, પરંતુ તારો પુત્ર આવશે, માટે તું જેલમાં પૂરાયેલા રાજા રાણીને છોડીને તેમની ક્ષમા માંગજે. જો તું આ વાત સાચી નહીં માને તો જેવી તેમની દશા થઈ હતી એવી તારી દશા થશે. એમ કહીને માતાજી અંતર્ધ્યાન થઈ ગયા. રાજાને પછી ઊંઘ આવી નહીં, તેથી તેણે સવારમાં વહેલા ઉઠીને પોતાના સપનાની વાત સર્વને કરીને સંભળાવી. એટલામાં રાજકુંવર પણ માની કૃપાથી પાછા આવ્યા. રાજાએ ખાતરી કરવા પેલું કુંવરનું માથું જોયું તો તરબૂચનું નીકળ્યું. પોતાનું સપનું સાચું લાગ્યું, તેથી તે પોતાના જેલમાં રાજા રાણીને છોડીને તેમના પગમાં પડીને ક્ષમા માંગી. તેમણે રાજમહેલમાં લાવીને સારો આદર સત્કાર કર્યો. પછી સર્વને હકીકતને કહીને સંભળાવી. આથી રાજા રાણીની રજા માંગી. રાજાએ હર્ષ સાથે હાથી, ઘોડા, રથ, નોકર, ચાકર વગેરે આપ્યું. રાજા રાણી ત્યાંથી રથમાં નીકળ્યા. પોતાના રાજ્યમાં આવતા રસ્તાને રાજાની બહેનનું ઘર આવ્યું. રાજા વિચારે છે કે લાવે હવે માટલું કાઢી જોવું. માટલું કાઢીને જોયું તો સરસ સુખડી અને સોનાનું સાંકળું જોયું. માટલું રથમાં મૂકી ચાલી નીકળ્યા. એમ કરતાં તેઓ વાવ પાસે પાણી પીવા ગયા હતા. ત્યારે આવતા દશામાને વિચાર કર્યો કે બંને બાળકો લીધા તો ખરા, પણ હવે આપવા કેવી રીતે? તેમ વિચાર કરીને એમણે ડોશીનું રૂપ લઈ બંને આંગળીએ વળગાવીને આવ્યા અને બૂમ પાડીને કહ્યું, આ કોઈના કુંવર ભૂલા પડ્યા છે, તેને લેતા જાઓ. રાજાએ રથ ઊભો રાખ્યો અને પોતાના પુત્રને ઓળખી ગયા અને એમને હેતપૂર્વક છાતીએ લગાડી દીધા. આ ડોશીમાં પોતે હતા. રાજાને કહે કે હવે તમારી દશા વળતી થઈ છે. તમે તમારા રાણીને અભિમાનમાં છલકાઈને દશામાના વ્રત વિશે ગમે તેમ બોલ્યા હતા, તેથી તમારી દશા કઠણ બની ગઈ હતી. હવે તમને સમજાયું હશે કે કોઈ દેવ દેવીની અવગણ કરવું નહીં. જાઓ, હવે તમે રાજ્યમાં સુખી રહો. બધા રથમાં બેસીને પ્રથમ હતી તે બેનપણીના ઘર પાસે આવ્યા. જેણે તેમને અપમાન કર્યું હતું તે બહાર ઊભી હતી. તે દોડીને રાણીને ભેટી પડી, રોકાઈ જવા માટે ખૂબ જ આગ્રહ કર્યો. જ્યારે દશા ખરાબ હતી ત્યારે રોટલોય નહોતો આપ્યો, અત્યારે મિષ્ટાન જમાડે તો પણ નકામું છે. એમ કહીને તેઓ નગરની ફૂલવાડીમાં આવી પહોંચ્યા. ત્યાં તો ફૂલવાડી લીલીછમ બની ગઈ. રાજાના આગમનમાં ખબર પડતાં સર્વ નગર વાજતા ગાજતા સામૈયા સાથે રાજમહેલમાં લઈ ગયા. દશામાના પ્રતાપે રાજા સુખી થયા. રાણીએ 5 વર્ષ પૂરા થતાં ઉજવણું કર્યું. રૂપાની સાંડળી જળમાં પધરાવી, બ્રાહ્મણને દક્ષિણા આપી અને વ્રતનું રૂઢી રીતે ઉજવણું કર્યું. માના પ્રતાપથી સુખ, શાંતિ અને સંતોષ રહેવા લાગ્યા. જય દશામાં. જેવા રાજા રાણીને ફળ્યા તેવા સર્વને ફળજો. વ્રત કરનારને ફળજો, વાર્તા લખનારને ફળજો, વાર્તા વાંચનારને ફળજો અને વાંચનારને ફળજો. દશા સુધારજો, સુખ સંપત્તિ અને સંતાન આપજો, શ્રદ્ધા અને વિશ્વાસ પ્રદાન કરજો. જય મા દશામાં. જેવા બધાને ફળ્યા, જે રાજા રાણીને ફળ્યા એવા બધાને ફળજો. તો અમારી વાર્તા તમને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.